હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત। આજે આપણે 21 ફેબ્રુઆરીના મહત્ત્વના દિવસો અને ઘટનાઓ વિશે આપણે ચર્ચા કરીએ। તો જોઈએ 21 ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે તરીકે ઉજવવામાં આવે છે। ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા તેમજ માતૃભાષાના જતન માટે આ દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે। બીજું જોઈએ તો આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ દિવસ જે રાષ્ટ્રભાષા બાંગ્લા ચાહીએ એના માટેનું છે। તો ઈસવીસન 1952માં બાંગ્લાદેશ તે સમયમાં પૂર્વ પાકિસ્તાન ગણાતું બાંગ્લા ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવા માટે લડત ચલાવતા વિદ્યાર્થીઓએ પોતાના બલિદાન આપ્યા હતા। તેમની આ કુરબાનીની યાદમાં આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે। બીજું જોઈએ તો યુનેસ્કોનો જાહેરાત જોઈએ તો યુનેસ્કોએ શું જાહેરાત કરી હતી તે આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા નવેમ્બર 1999માં એટલે કે 21 ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। ત્યાર પછીથી વર્ષ 2000થી દર વર્ષે આ દિવસ વિશ્વ સ્તરે ઉજવણી કરવામાં આવે છે। જો ઉદ્દેશ જોઈએ એનો આપણે તો વિશ્વભરમાંથી લુપ્ત થતી ભાષાઓને બચાવવી, ભાષાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને દરેક વ્યક્તિ પોતાની માતૃભાષાનું ગૌરવ સમજે તે માટે આ દિવસનો મુખ્ય હેતુ છે। પછી ગુજરાતમાં મહત્ત્વ જોઈએ તેનું તો ગુજરાતમાં આ દિવસે માતૃભાષા અભિયાન અને વિવિધ સાહિત્યક સંસ્થાઓ દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીના સંવર્ધન અને પ્રચાર પ્રસાર માટે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે અને માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આપણે જોયું 21 ફેબ્રુઆરીએ એ પૃષ્ઠભૂમિ દિવસ, પછી યુનેસ્કોની જે જાહેરાત થઈ માતૃભાષા દિવસ ઉજવવાની તે આપણે જોઈએ અને ચિત્રમાં પણ જોઈએ છીએ આપણે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।